નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ટોપિકમાં આપણે શીખી રહ્યા છીએ આલ્ડીહાઇડ અને કીટોનનું રાસાયણિક પ્રક્રિયાઓ, અને જેમાં આપણે પહોંચી ચૂક્યા છીએ પ્રક્રિયા નંબર 4 અને એનું હેડિંગ છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ. આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ તો જોઈ લીધી, એ શેમાંથી બને એ પણ આખો ચાર્ટ જોઈ લીધો, અને એમાંથી શું બને એ બધું જોઈ રહ્યા છે ને એ શીખી લે એટલે પછી આપણે પરિવર્તનોનો મારો કરવાનો છે. અત્યારે આપણે આવવાનું છે ટેક્સ્ટબુકના પેજ નંબર 371 ઉપર, કે જેમાં આપ્યું છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? તો કે આલ્ફા હાઇડ્રોજન એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ડીહાઇડનો CHO અને કીટોનનો CO પછીનો જે કાર્બન છે એને આલ્ફા કાર્બન, અને એની ઉપર આવેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે છે. આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય છે. જો આલ્ડીહાઇડ કે કીટોન તમે કાંઈ પણ લ્યો, એમાં એક વસ્તુ તો કોમન છે, કાર્બોનિલ સમૂહ C ડબલ બોન્ડ O, અને એની પછીનો કાર્બન છે આલ્ફા કાર્બન, અને એની પછી આવેલો હાઇડ્રોજન એટલે આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હવે મૂળ વાત કે કાર્બોનિલ સમૂહનો જે ઓક્સિજન છે ને એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચતો હોય, એટલે આમ જોવો ને તો આખો કાર્બોનિલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક થઈ ગયો. કાર્બોનિલ સમૂહ કેવો થઈ ગયો કે જે ઇલેક્ટ્રોનને ખેંચે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે છે, અને એના કારણે આ બાજુથી બધી બાજુથી બંધના ઇલેક્ટ્રોન ખેંચાતા હોય, અને એની જે પ્રેરક અસર છે, કેવી અસર? પ્રેરક અસર, કે જે લાંબા અંતર સુધી લાગુ પડતી હોય, કે પ્રેરક અસરના કારણે આ કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન પણ આ કાર્બન તરફ ખેંચાતા હોય. જ્યારે પણ બંધ તૂટશે એટલે બંધના ઇલેક્ટ્રોનના કાર્બન ઉપર આવશે, એટલે માનો કે અહીંથી આલ્ફા હાઇડ્રોજન હતો, પછી બીટા કાર્બન ઉપર તેની અસર ઓછી થઈ જાય. તો હવે શું થાય? હવે આવું થાય, કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન, અને અહીંયા બંધ તૂટ્યો એટલે બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યા એટલે માઇનસ ચાર્જ, અને H+ છૂટો પડ્યો અહીંયા, અને આ H+ ના કારણે આલ્ફા હાઇડ્રોજન એસિડિક પ્રકૃતિ ધરાવે છે એવું કહેવામાં આવે. અને આને H+ આપ્યો એટલે નિયમ પ્રમાણે જે H+ આપે એને શું કહેવાય? એસિડ. અને એમાંથી આ પાછો આ રિવર્સ પ્રક્રિયામાં H+ મેળવશે, એટલે આ છે એનો સંયુગ્મી બેઝ. કેમ કે બ્રોન્સ્ટેડ અને લોરીના નિયમ પ્રમાણે આ H+ મેળવીને આ બને. જે H+ આપે એને એસિડ કહેવાય, જે H+ મેળવે એને બેઝ કહેવાય છે, સંયુગ્મ બેઝ. અને H+ ના કારણે એસિડિક સ્વભાવ છે. અને અહીંયા પણ સહસ્પંદન ચાલુ થાય, કેમ કે હંમેશા માટે કેમિસ્ટ્રી ઓર્ગેનિકમાં યાદ રાખવાનું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને એના પાડોશી કાર્બનમાં જો દ્વિબંધ હોય તો સહસ્પંદન થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, અહીંયા પાયબંધ રચે, અને આ પાયબંધના ઇલેક્ટ્રોન ત્યાં વહી જાય, એટલે ત્યાં પણ બંને દિશામાં પ્રક્રિયા થાય. અને આ સિંગલ બોન્ડ કાર્બન, અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન, ત્યાં બંધના ઇલેક્ટ્રોન આવ્યા એટલે માઇનસ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, કાર્બનના જે બે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે ઋણ વીજભાર છે ઓક્સિજન ઉપર ગયો એમ કહી શકાય. ફરી પાછો એ ઋણ વીજભાર અહીંયા આવે, ડબલ બોન્ડ ને અહીંયા આવે, અને આ સહસ્પંદનના કારણે આ જે આયન બન્યો છે એનો સ્થાયીતા વધારે છે. સહસ્પંદન આ સંયુગ્મી બેઝની સ્થાયીતા વધારે, સહસ્પંદન સંયુગ્મી બેઝની સ્થાયીતામાં વધારો કરે, જેથી કરીને આ મુક્ત થયેલો H+ વધુ સમય માટે મુક્ત રહે, અને જેથી કરીને એ વધુ બેઝિક થાય, અને એની ઉપર કોઈ આક્રમણ કરવું હોય તો અહીંયા આક્રમણ H+ સિવાયના ભાગનું થઈ શકે. અને એ આક્રમણ સમજવા માટે આપણે એની બે પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા આપણે સમજવાની છે આલ્ડોલ સંઘનન, અને પછી સમજવાની છે ક્રોસ આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ શબ્દ બે અક્ષરનો બનેલો છે, આલ્ડીહાઇડ અને આલ્કોહોલ. આલ્ડીહાઇડનો આલ્ડ લેવામાં આવેલો છે અને આલ્કોહોલનો ઓલ લેવામાં આવેલો છે. સંઘનન એટલે બે અલગ અલગ વસ્તુનું જોડાવું, એને શું કહેવાય? સંઘનન. તો અહીંયા આલ્ડીહાઇડના અણુઓ જોડાતા હોય છે, તો એની આપણે સિદ્ધાંત આ રીતે લખી શકીએ કે બે સમાન એક સરખા હોવો જોઈએ, એક સરખા આલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ તો ફોર્માલ્ડીહાઇડ, બે સમાન આલ્ડીહાઇડ અને કીટોન, પણ કેવા? બે કેવા? આલ્ફા હાઇડ્રોજન ધરાવતા. ઇન શોર્ટ જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એ જ આ પ્રક્રિયા કરશે,
જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એ આ પ્રક્રિયા ન કરી શકે. એટલે બે સમાન આલ્ડીહાઇડ કે કીટોન એકબીજા સાથે એટલે કે બે સરખા આલ્ડીહાઇડ અથવા બે સરખા કીટોન મંદ બેઝની હાજરીમાં સંકલનથી એક નિપજ બનાવે, જે નિપજનું નામ છે આલ્ડોલ. કીટોન માંથી બને તો કીટોન અથવા ઓલ કીટોલ બને છે, જેનું આલ્ફા અને બીટા સ્થાનેથી નિર્જલીકરણ આલ્ફા બીટા નિર્જલીકરણથી મુખ્ય નિપજ બને છે. આનો અર્થ હવે સમજાય જ્યારે આપણે પ્રક્રિયા કરીએ. દાખલા તરીકે આપણે એક સમાન આલ્ડીહાઇડ, જો હવે ક્યાં આલ્ડીહાઇડ આ કામ નહીં કરી શકે, એક તો CH3C ડબલ બોન્ડ OH. જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ CH હોય એની પછીનો કાર્બન આલ્ફા, પણ આલ્ફા કાર્બન જ નથી, આને આપણે ફોર્માલ્ડીહાઇડ કહીએ છીએ અથવા તો મિથેનોલ કહીએ છીએ. તો ફોર્માલ્ડીહાઇડ આ કસોટી ન આપી શકે, ચોકડી. બીજું બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝીન ઉપર CHO, આની પાસે આલ્ફા કાર્બન તો છે પણ એ કાર્બન પાસે હાઇડ્રોજન નથી, કેમ કે એની ચાર સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. જોઈ લો 1 2 3 અને 4. તો બેન્ઝાલ્ડીહાઇડ પણ ચોકડી આ કસોટી આપી શકશે. એટલે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી તે આલ્ફા કાર્બન, આની પાસે આલ્ફા કાર્બન છે જ નહીં, આની પાસે આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી. કીટોનમાં એક છે બેન્ઝોફિનોન, બે બેન્ઝીન રિંગની વચ્ચે કીટોન, બબે આલ્ફા કાર્બન, બંને લુકેશ એટલે કે જેની પાસે હાઇડ્રોજન જ નથી. જો આ કીટોન પછીનો આ કાર્બન એટલે આલ્ફા કાર્બન, આ કાર્બન એટલે આલ્ફા કાર્બન, પણ એની ચાર સંયોજકતા પૂરી, 1 2 3 ને 4, હાઇડ્રોજન છે જ ને, 1 2 3 ને 4, હાઇડ્રોજન નથી. બબે આલ્ફા કાર્બન હોવા છતાં આલ્ફા કાર્બન પણ આલ્ફા હાઇડ્રોજન તો કે ચોકડી, આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે આ બધા જે આ બે આલ્ડીહાઇડ આ કીટોન છે એ આ કસોટી આપી શકે નહીં. દાખલા તરીકે આપણે કેવો આલ્ડીહાઇડ લઈએ કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે, તો CH3C ડબલ બોન્ડ OH, અને આપણે કહીએ છીએ ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ. બરોબર. તો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ CH હોય પછીનો કાર્બન આલ્ફા કાર્બન CH3. નોર્મલી જ્યારે આપણે આ કસોટી કરશું ને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પહેલો જે આપણે આલ્ડીહાઇડ લખીએ ને એનો કાર્બોનિલ સમૂહ મહત્વનો છે, અને બીજો લખીએ એનો આલ્ફા કાર્બન, ફરીવાર બોલું છું, બીટા કાર્બનની, આની પછીનો કાર્બન એટલે આલ્ફા ને પછીનો કાર્બન બીટા નહીં આલ્ફા કાર્બન 3 છે, એના ઉપર રહેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે, એટલે આ કાર્બન તૂટે, આ હાઇડ્રોજન જે H+ સ્વરૂપે મુક્ત થાય એ અહીંયા જોડાય, અને આ કાર્બનની જે સંયોજકતા ખાલી પડી આ કાર્બન સાથે જોડાય. એટલે હવે આપણે એક નિપજ મળશે, પણ આ કોની હાજરીમાં થાય? મંદ બેઝની હાજરીમાં, એટલે કે મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય. બરોબર. એટલે અહીંયા CH3 પછી CH યથાવત સિંગલ બોન્ડ, અહીંથી કોઈ પણ એક OH આવે OH. બરોબર. આ કાર્બન ને આ કાર્બનનું જોડાણ થયું, આ કાર્બન એટલે CH2 CHO. આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા કાર્બન, પછીનો બીટા આલ્ફા કાર્બન, આ પછીનો બીટા કાર્બન, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ એવું પણ લખેલું છે ટેક્સ્ટ બુકમાં. આલ્ડીહાઇડ ને બીટા સ્થાને હાઇડ્રોક્સી એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, અથવા તો આપણે IUPAC નામ સામાન્ય નામ જ લખવું હોય તો લખી શકાય બીટા હાઇડ્રોક્સી. કુલ કેટલા 4 કાર્બન છે ને, 1 2 3 4, એટલે બ્યુટીર વત્તા આલ્ડીહાઇડ, બ્યુટીરાલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી બ્યુટીરાલ્ડીહાઇડ. આવી એક મધ્યવર્તી નિપજ બને, જેનું તમારે IUPAC નામ આપવું હોય તો 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન અને 4 કાર્બન, તો તમારે એનું IUPAC નામ આ રીતે આપી શકાય 3 હાઇડ્રોક્સી 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા આર, બ્યુટેનાલ. આ મધ્યવર્તી નિપજ બની. જે મેં તમને કીધું ને કે સંકલનથી આલ્ડોલ, તો અહીંયા આલ્ડીહાઇડ પણ છે અને આલ્કોહોલનો ઓલ પણ છે, જેમાં
ગરમ કરતા નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે આલ્ફા કાર્બન ઉપરથી H જશે, બીટા કાર્બન ઉપરથી OH, એટલે 5 પાસેના કાર્બનથી H અને OH જઈ આલ્ફા અને બીટા વચ્ચે દ્વિબંધ થશે. મેં કીધું ને આલ્ફા બીટા નિર્જલીકરણ, એટલે અહીંયા દ્વિબંધ થશે એટલે CH3, અહીંયા CH ડબલ બોન્ડ, અહીંયા પણ H ગયો એટલે CH, આ મુખ્ય નિપજ મેળી અને આ નિપજ સ્થાયી નિપજ છે. 4 કાર્બન છે એટલે બ્યુટ, મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ નો આલ પ્રત્યે છેડે લાગે, બ્યુટ બીજા ઉપર દ્વિબંધ એટલે ઇન માં લાગે આલ્ડીહાઇડ નો આલ, બ્યુટ ટુ ઇન આલ, બ્યુટ ટુ ઇનાલ. આને તમારે શોર્ટમાં પતાવ્યું હોય, શોર્ટકટમાં પતાવ્યું હોય, જ્યારે તમે એવી કોઈ પરીક્ષાઓ આપતા હોય ત્યારે આ જ પ્રક્રિયાને શોર્ટકટમાં પતાવ્યું હોય તો ઇથેનોલના બે અણુ ડાયરેક્ટ નિપજ, વતલી નિપજ ન બનાવવાની, ડાયરેક્ટ નિપજ તમારે જાણવી હોય તો પેલું જે લખો ને એનો કાર્બોનિલ ભાગ આ રીતે લખવાનો, બાકીના ભાગ સાથે ગમે જોડાયેલું હોય એને પાછળ લખી લેવાનું. પેલું લખો એનો C ડબલ બોન્ડ O સમૂહ આ બાજુ લખવાનો, અને બીજું લખો એનો આલ્ફા, કયો આલ્ફા કાર્બન. તો અહીંયા આપણે આલ્ફા કાર્બન જ છે, બીટા કાર્બન છે એટલે CH3 છે ને, બીજું CH3 બે એક જ છે ઇથેનોલ, તો CH3 ને આ રીતે લખવાનું CH2, જો આલ્ફા કાર્બન, બરોબર. અને અહીંયા લખી નાખવાનું મંદ બેઝ, માનો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લખીએ છીએ BaOH ટ્વાઇસ, બરોબર લખી નાખ્યું. આ બે છે CH3CHO, CH3CHO, અને સીધો અહીંથી H2 ને O સીધો પાણીનો અણુ ઉપાડી લેવાનો એટલે તમારી નિપજ મેઇન બની ગઈ CH3 CH ડબલ બોન્ડ CHO બની ગઈ આ નિપજ, બરોબર. બે સરખા આલ્ડીહાઇડ લીધા છે, બરોબર, તો જેને આલ્ડોલ સંકલન. બે અલગ અલગ લો તો એ ક્રોસ થઈ જાય, તો એને ક્રોસ આલ્ડોલ કહેવામાં આવશે. બીજું એક ઉદાહરણ લખીએ આપણે, બે સરખા કીટોન લઈએ તો કીટોનમાં CH3 C ડબલ બોન્ડ O CH3, કીટોન તરીકે આપણે લીધો છે એસીટોન, કયો લીધો છે એસીટોન, સામાન્ય નામ છે, IUPAC નામ થશે પ્રોપેનોન. તો પેલો જે કીટોન લખો ને એમાં C ડબલ બોન્ડ O ની જરૂર છે, મેં તમને પહેલા જ કીધેલું છે. અને બીજો લખો એનો આલ્ફા કાર્બન, તો બીજો જે આ મુખ્ય હતો એની પાસે આ બાજુનો આલ્ફા થાય, એની આ બાજુનો આલ્ફા થાય, બરોબર, બે બાજુનો આલ્ફા થાય. તો આ બીટા કાર્બન છે ને ચિંતા છે જ નહીં. એટલે બીજો લખો એને આપણે જરા ખોલીને લખીએ CH3 CO CH3, મંદ બેઝ, મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય. શું થાય તો કે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો આલ્ફા કાર્બન એની ઉપરનો હાઇડ્રોજન સક્રિય પાઈ બંધ તોડે H+ અહીંયા જોડાય, અને આ કાર્બનની જે સંયોજકતા ખાલી પડી કાર્બન સાથે જોડાય. હવે જોજો ખાસ CH3 પછી આ C એને સિંગલ બોન્ડ એની હારે H આવી ગયો. આ CH3 છે, આ બાજુ ઉપર લખેલો છે, બરોબર, આ છે ઉપર લખેલો, અહીંથી અહીં જોડાણ સેલો બને, અને અહીંયા જોડો C એની હારે બે હાઇડ્રોજન CH2 C ડબલ બોન્ડ O CH3, તો C ડબલ બોન્ડ O પછીનો કાર્બન આલ્ફા, અને આ પછીનો કાર્બન પણ આલ્ફા, પછીનો કાર્બન બીટા, પછીનો ગેમા. તો અહીંયા પણ બીટા હાઇડ્રોક્સી કીટોન બન્યું. અહીં કેમ બન્યું હતું બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, અહીંયા બન્યું બીટા હાઇડ્રોક્સી કીટોન, જેને તમે કીટાલ પણ કહી શકો. કીટોનનો કીટ અને આલ્કોહોલનો આલ, કીટ આલ, બરોબર. આને કેમ આપણે આલ્ડોલ કીધો, આલ્ડીહાઇડ વત્તા આલ્કોહોલ, આને કીટાલ પણ કહી શકો, તો કીટોલ પણ કહી શકો. IUPAC નામ આપવું હોય તો આને 1 નંબર 2 નંબર, કેમ કે કીટોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે ઓછામાં ઓછો નંબર આપવો પડે, એટલે આ સાઈડથી નંબર મળે 2. તો ચોથા ઉપર OH સમૂહ છે એટલે આપણે નામ આપી શકીએ 4 હાઇડ્રોક્સી, બરોબર, 4 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ, અને કુલ 5 પેન્ટેન વત્તા આલ્ડીહાઇડ નો આલ, પેન્ટેનાલ, 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેનાલ. જેને આગળ ગરમ કરતા નિર્જલીકરણ થાય. કયો હાઇડ્રોજન દૂર થાય તો કે કીટોનની બાજુનો છે ને એ જ એસિડિક છે. જો કાર્બોનિલ સમૂહની બાજુનો આલ્ફા કાર્બન છે એસિડિક છે, એટલે તો તમને એમ થાય કે OH વાળો આ કાર્બન, તો આ હાઇડ્રોજન કેમ ન ગયો, આ જ કેમ ગયો, પણ આ હાઇડ્રોજન એસિડિક નથી. C ડબલ બોન્ડ O ની બાજુનો કાર્બન એસિડિક છે, એટલે અહીંથી OH અહીંથી H, એમ પાણીનો અણુ દૂર થયો, બરોબર. બાકીનો ભાગ એમને CH3 એમને CH3 C એની આરે ઓલરેડી એક CH3 છે,
અહીંથી ને અહીંથી ગયું એટલે અહીંયા ડબલ બોન્ડ બની જાય, અહીંયાથી હાઇડ્રોજન ગયો એટલે CH CO CH3 બરોબર. નામ આપો C ડબલ બોન્ડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઓછો નંબર એને 2 મળે, 3 4 5. ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ એટલે નામ થશે 4 મિથાઇલ. કુલ કાર્બન 5 એટલે પેન્ટ, કેમ કે ઇન લગાવું છે ને પેન્ટ લગાય ને પેન્ટેટ લખીએ. ત્રીજા ઉપર દ્વિબંધ ઇન ખોલો, બીજા ઉપર કીટોન નો ઓન 2 ઓન 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન એ એનું નામ છે. એટલે આમ સામાન્ય રીતે આ પ્રક્રિયા કીટોનની પણ આલ્ડીહાઇડ જેવી જ છે, એટલે આને કીટાલ સંઘનન ન કહેતા, આને પણ આલ્ડોલ સંઘનન જ કહેવામાં આવે છે. ફરીવાર કહી દઉં છું, આને પણ આલ્ડોલ સંઘનન જ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને શોર્ટમાં ટૂંકમાં જ લખવી હોત તો આપણે કઈ રીતે લખત? તો કીટોન છે ને શોર્ટમાં એ જ પ્રક્રિયા, શોર્ટકટ. તો એસીટોન છે, અહીંથી ચાલુ થઈ પ્રક્રિયા. તો મેં તમને પહેલા કીધું કે ભાઈ એનો જે C ડબલ બોન્ડ O વાળો ભાગ હોય ને આ બાજુ લખવાનું, બાકીના બે ભાગ જે હોય એ આ બાજુ ઉપર નીચે સાઈડમાં. તો બે ભાગમાં બાકીનામાં CH3 છે, બરોબર, એસીટોન. અને બીજો જે લખો એનો આલ્ફા હાઇડ્રોજન, તેની પાસે આલ્ફા હાઇડ્રોજન જ છે, નામ લખવાનું CH2 CH, બરોબર. એટલે CH3 થયું, CH3 CO CH3. એસીટોન નું IUPAC નામ થાય છે પ્રોપેનોન. અને એની કોની સાથેની પ્રક્રિયા? મંદ બેઝ સાથેની. એટલે માનો કે મંદ NaOH સાથેની પ્રક્રિયા કરું, સીધું ગરમ કરીને બે સ્ટેપ ભેગા લખી નાખો તો અહીંથી H2 આલ્ફા હો, આલ્ફા મુખ્ય ક્રિયાશીલ સમૂહ, આલ્ફા બીટા નહીં. વારે ઘડીએ બોલું છું, વિદ્યાર્થીઓ બીટા પણ ઉપાડી લે છે, છેડો હોય નથી ઉપાડે એવું નથી, છેડો બીટા બનતો હોય ઘણી વખત. તો અહીંથી H2 ને અહીંથી O એટલે માઈનસ H2O સીધી નિપજ બનાવી રહ્યા છીએ. CH3 C CH3 CH3 C ઉપર નીચે ગમે ત્યાં લખી આવે, ડબલ બોન્ડ અહીંયા થોડો CH C ડબલ બોન્ડ O CH3. બસ આ જ નિપજ થઈ ને. ચાલો હજી આપણે એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ કરીએ, સીધું શોર્ટકટ થી જ કરીએ. અને એમાં આપણે પ્રોપેનાલ ના બે અણુ જોડીએ. ક્વેશ્ચન પૂછી શકું આમ, માનો કે પ્રોપેનાલ નું આલ્ડોલ સંઘનન નિપજ જણાવો. પ્રોપેનાલ નું આલ્ડોલ સંઘનન નિપજ જણાવો. તો પ્રોપેનાલ નું આલ્ડોલ સંઘનન કરીએ. પ્રોપેનાલ 3 કાર્બન થયા, CH3 CH2 C ડબલ બોન્ડ OH, બરોબર. આ 1 આ 2 અને 3 આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ. આ આલ્ફા કાર્બન, આ બીટા. બીટા કાર્બન ઉપરનો હાઇડ્રોજન કાંઈ કામનો નહીં હો, આલ્ફા કાર્બન ઉપરનો હાઇડ્રોજન જ ધ્યાનમાં લેવાનો છે. તો આ પ્રોપેનાલ છે જેને આપણે પ્રોપિયોનાલ્ડીહાઇડ પણ કહી શકાય, પ્રોપિયોનાલ્ડીહાઇડ. હવે બીજી વખત જ્યારે લખો, શોર્ટમાં બતાવી છે ત્યારે તમારે મેં કીધું કે આલ્ફા ને બીટા ને નહીં. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ બીટા લખીને એને ઉપાડી લે. આ રીતે CH3 છે ને એટલે આ રીતે ટેવાયેલા હોય ને આમ લખે CH3 CH2 અને છેડે CHO લખીને આ ઉપાડી લે સીધો. કેમ કે સાહેબ એમ જ કીધું, અરે મિત્ર CHO પછીનો કાર્બન આલ્ફા ને બીટા, ને બીટા હાઇડ્રોજન ઉપાડ્યા. બીટા હાઇડ્રોજન એસિડિક નથી, બીટા આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે, એટલે આને ઉપાડવાના છે આલ્ફા ને. તો કેમ લખશું? તો અહીંયા આમ લખશું, આ આલ્ફા છે ને એટલે CH2 એની આ બીટા. બીટા જાવ જો ઉપર નીચે ક્યાંક આપણી અનુકૂળતા મુજબ, અને આ CHO. ચાલો જો આ પ્રોપેનાલ જ છે. અને મંદ બેઝ, મંદ માનો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ તો આલ્ફા જ ઉપર છે. જો બીટા ની આ બીટા પીડોરિયો, આલ્ફા આલ્ફા હાઇડ્રોજન અને કાર્બોનિલ નો H2O H2O ડેલ્ટા. તો નિપજ કેવી બને? બહુ તકેદારી રાખવી પડશે. CH3 CH2 CH CH3 CH2 CH ડબલ બોન્ડ, ઓક્સિજન ચાલ્યો ગયો, C ડબલ બોન્ડ C એની આરે CH3 અને આ બાજુ CHO 1 2. આવી નિપજ મેળવી. મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ ઓછામાં ઓછો નંબર આપો અને લાંબી શૃંખલા પસંદ કરો, 5 કાર્બન. બીજા ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ
પેન્ટ એટલે લખ્યું કેમ કે દ્વિબંધ છે, 2 ઇન 1 આલ, 1 આલ ન લખો ને ઇનાલ લખો તો પણ ચાલે. તો આ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આલ્ડોલ સંઘનન, કે જ્યારે એક સરખા આલ્ડીહાઇડ અને એક સરખા કીટોનનું જોડાણ થાય ત્યારે. હવે આપણે અલગ અલગ આલ્ડીહાઇડ જોડાય કે અલગ અલગ કીટોન જોડાય, અથવા તો એક આલ્ડીહાઇડ ને કીટોન જોડાય ત્યારે શું થાય એ પ્રક્રિયાઓ જોઈએ. બીજો સવાલ છે ક્રોસ આલ્ડોલ. ક્રોસ ક્યારે કર્યું કહેવાય? એક સરખું ન હોય વિરુદ્ધ હોય તો જ એને ક્રોસ કર્યું કહેવાય. તો આપણે એનો સિદ્ધાંત એવું લખી શકશું કે જ્યારે બે જુદા જુદા આલ્ડીહાઇડ લેવામાં આવે કે પછી જુદા જુદા કીટોન લેવામાં આવે, અથવા તો એક આલ્ડીહાઇડ ને એક કીટોન નું મંદ બેઝની હાજરીમાં થતું સંઘનન એટલે ક્રોસ આલ્ડોલ સંઘનન. અને અહીંયા બંને અણુ પાસે જો આલ્ફા હાઇડ્રોજન હોય તો અલગ અલગ 4 નિપજો મળે. દાખલા તરીકે કોઈ A નામનો આલ્ડીહાઇડ છે એ કોઈ B નામના અન્ય આલ્ડીહાઇડ સાથે જોડે છે, એટલે કે એનું B સાથેનું જોડાણ થાય છે, તો અલગ અલગ 4 નિપજો કેમ મળે? તો કે એનું B સાથેનું જોડાણ થાય, સંઘનન થાય એટલે AB નામની નિપજ મળે. પછી B નું A સાથેનું જોડાણ થાય એટલે BA નામની નિપજ મળે. તમને છે તો A નું B સાથે B નું A સાથે શું ફેર પડે હમણાં ખબર પડી જાય. આપણે ગુણાકાર નથી કે 2 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2. તો આ એક ક્રોસ થયું, આ ક્રોસ આલ્ડોલ નિપજ મળી બે, કે A નું B સાથે ને B નું A સાથે ક્રોસ આલ્ડોલ સંઘનન, ક્રોસ આલ્ડોલ નિપજ. હવે તમે એક પાત્ર લીધું છે અને એ પાત્રમાં તમે માનો કે બે અલગ અલગ પ્રકારની, માનો કે અહીંયા મારી પાસે આ એક પાત્ર છે અને એમાં બે અલગ અલગ પ્રકારની પેન નાખી છે, બે અલગ અલગ પ્રકારના દ્રાવણો નાખ્યા છે. એવું થોડું છે કે આ બે એકબીજાને જોડાય? એવું થોડું છે? તમે આમાં બે દ્રાવણો નાખ્યા છે, એક દ્રાવણ ને બીજું દ્રાવણ, તો પેલું દ્રાવણ બીજા દ્રાવણ સાથે જોડાય, બીજું પેલા સાથે. શક્ય છે કે પેલું પેલા સાથે જોડાય બીજું બીજા સાથે જોડાય, એટલે કે A નામનો અણુ A નામના અણુ સાથે પણ જોડાઈ શકે અને સાદું સંઘનન કરી શકે, અને B નામનો અણુ B નામના અણુ સાથે પણ જોડાય એટલે ક્રોસ ન થાય ને ખાલી સાદું આલ્ડોલ સંઘનન પણ થઈ શકે. તો કુલ આવું 4 પ્રકારના નિપજનું મિશ્રણ મળે છે, 4 નિપજનું મિશ્રણ મળે છે. એટલે ક્રોસ આલ્ડોલ સંઘનનથી 4 નિપજોનું મિશ્રણ આપણે કેવી રીતે મેળવશું એની પણ આપણે શોર્ટ ટ્રિક્સ થી જતું જવાનું છે. માનો કે આપણે સર્વપ્રથમ આપણે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કરીએ, પ્રોપેનાલ અને ઇથેનોલ વચ્ચે. તો થઈ ગયા ને બે અલગ અલગ આલ્ડીહાઇડ, એકમાં 3 કાર્બન અને એકમાં 2 કાર્બન. તો પ્રોપેનાલ નું સ્ટ્રક્ચર કેવું થાય? CH3 CH2 CHO વત્તા ઇથેનોલ નું સ્ટ્રક્ચર કેવું થાય? CH3 CHO. પ્રોપેનાલ નું IUPAC નામ પ્રોપિયોન વત્તા આલ્ડીહાઇડ, એટલે કે પ્રોપિયોન આલ્ડીહાઇડ. આનું નામ થશે એસિડ વત્તા આલ્ડીહાઇડ, એસિડ આલ્ડીહાઇડ. માનો કે આને હું A કહી દઉં, આને B કહી દઉં, તો 4 નિપજો મળશે. 4 નિપજો કેમ મેળવવાની? તો પહેલા સ્વયં સંઘનન કરીએ, એટલે કે એનું A સાથેનું જોડાણ કરીએ, એટલે પ્રોપેનાલ નું પ્રોપેનાલ સાથે, એટલે CH3. મેં તમને સ્ટોક સૂત્ર સમજાવ્યું છે કે પેલું લખો એનો કાર્બોનિલ સમૂહ ધ્યાનમાં લેવાનો, બરોબર, અને એની સાથે એનો જ અણુ, કેમ કે આ તો આખું ઢગલા મોઢે હજારો કરોડોની સંખ્યામાં હોય, એટલે કે એ સાથે જોડાય, એટલે કે સ્વયં આલ્ડોલ સંઘનન જે આપણે ઓલરેડી શીખી ગયા. અને આનો બીજો અણુ લખીએ પ્રોપેનાલ નો પ્રોપેનાલ સાથે, તો એનો આલ્ફા કાર્બન ને ધ્યાનમાં લેવાનું, બીટા નહીં, એટલે આલ્ફા CH2 આ બીટા CH3 ને ત્યાં લખીએ અને CHO. તો આ બે પ્રોપેનાલના અણુઓ જોડાય છે, બરોબર. શું નિપજ મળશે તમે જાણો છો, અહીંથી H2 ને અહીંથી O, પાણીનો અણુ દૂર થાય એટલે પ્રથમ નિપજ આવી મળી, જેનું નામ જોઈ ગયા છે એટલે ફરીવાર નહીં લખું. CH3 CH2 CH ડબલ બોન્ડ CCH3 CH3. તમારે નામ લખવાનું થાય છે નીચે, જે આપણે ઓલરેડી લખી ગયા છે, પરિવારનો સમય બગાડતો નથી, બરોબર. પછી
ઇથેનોલનો અણુ ઇથેનોલના અણુ સાથે એ પણ આપણે જોઈ ગયા છીએ CH3 પેલું લખો એનો કાર્બોનિલ સમૂહ બાકીના ભાગને ઉપર નીચે લખવાનો એટલે એક CH3 છે અને હાઇડ્રોજન છે અને બીજો લખો એનો આલ્ફા કાર્બનનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા આલ્ફા કાર્બન જ છે એટલે CH3 નામ લખાય CH2CH CHO આ બંને અણુઓ ઇથેનોલના છે મંદ બેઝની હાજરીમાં પાણીનો અણુ દૂર થાય આ આલ્ફા હાઇડ્રોજન બીટા નહીં ફરીવાર બોલું છું આલ્ફા હાઇડ્રોજન H2 અને બાકીનો ભાગ લખો બાકીનો ભાગ છે CH3 CH ડબલ બોન્ડ અહીંયા CH CHO આ પણ જોઈ ગયા છે તો અહીંયા બંને સ્વયં આલ્ડોલ સંઘનન છે અહીંયા ક્રોસ નથી થયું અહીંયા શું થયું છે સ્વયં આલ્ડોલ સંઘનન એટલે કે પોતાના જેવા બીજા અણુ સાથે જોડાણ કર્યું છે હવે ક્રોસ આલ્ડોલ સંઘનન હવે કરીએ કે પ્રોપેનોલનું એસિટાલ્ડિહાઇડ સાથે તો પેલો અણુ લખો એનો કાર્બોનિલ સમૂહને ધ્યાનમાં લેવાનો ફરીવાર પેલો અણુ લખો એના કાર્બોનિલ સમૂહને ધ્યાનમાં લેવાનો એટલે C ડબલ બોન્ડ OH આ શું લીધું પ્રોપેનોલ અને બીજો અણુનો આલ્ફા કાર્બન અને એનો આલ્ફા હાઇડ્રોજન તો આની પાસે આલ્ફા છે એટલે CH3 નું નામ લખી CH3CHO વત્તા કરી અને ઇથેનોલ કોણ છે મંદ બેઝની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન અને પેલાનો O એટલે H2O હવે જોડો CH3CH2CH ડબલ બોન્ડ CH3CH2CH ડબલ બોન્ડ પછી અહીંયા CH અને CHO આનું નામ લખો 1 2 3 4 5 શક્ય છે તમે આના નામ લખી લીધા છે અગાઉ પરથી 100% લખા છે ઈ નામ ને આમાં નામ મેચ થશે નહીં 5 કાર્બન એટલે પેન્ટ બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 2 ઇન પેલા ઉપર આલ્ડીહાઇડ નો 1 આલ લખો તો હાલે અને ઇનાલ પકડ નાખો તોય ચાલે તો એ છે B સાથે જોડાણો બરોબર તો આ ક્રોસ હવે B ને A સાથે જોડો B પેલા લખો પેલા B લખીએ છીએ તો એનો કાર્બોનિલ સમૂહને ધ્યાનમાં લેવાનો C ડબલ બોન્ડ OH બરોબર CH3 C ડબલ બોન્ડ OH જેને આપણે કહીએ છીએ ઇથેનોલ પ્લસ બીજો આ લખો જેનો આલ્ફા બીટાની આલ્ફા મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછી આલ્ફા એટલે CH2 બીટા CH3 અને CHO આ છે પ્રોપેનોલ તમે કહેતા હતા ને એ B સાથે જોડાય B A સાથે જોડાય શું ફેર પડે જો હમણાં ફેર સ્પષ્ટ દેખાય નિપજ બનશે ને તો આ આલ્ફા હાઇડ્રોજન અને ઓક્સિજન શોર્ટમાં જ પતાવ્યું છે વધતી નિપજ લખતા નથી આપણે કેમ કે એનું તાત્કાલિક નિર્જલીકરણ થવાનું છે CH3 CH ડબલ બોન્ડ CH3 CH ડબલ બોન્ડ પછી CCH3 CCH3 અને અહીંયા CHO તો ઉપરની નીચલી નિપજ હરખી થવી જોઈએ નહીં થાય જો આ પેલો કાર્બન પેલો CHO ને શું કામ નંબર આપ્યો કેમ કે CHO મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એને ઓછામાં ઓછો નંબર આપવો પડે એ બાજુથી નંબર આપવાના છે તો બીજા ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટ એટલે લખ્યું કેમ કે ડબલ બોન્ડ છે નકર બ્યુટેન ખોડો કરે બ્યુટ 2 ઇન અને આલ્ડીહાઇડ નો આર તો આવી 4 નિપજો મળી 1 2 3 અને 4 જ્યારે છેલ્લી બે નિપજ છે ઈ ક્રોસ અલગ અલગ આલ્ડીહાઇડ જોડાણા છે એટલે ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ છે તો આવી રીતે હું તમને હોમવર્ક આપું છું એવો તમારે ક્રોસ આલ્ડોલમાં 2 સ્વયં અને 2 ક્રોસની પ્રક્રિયા કરવાની છે પહેલું હોમવર્ક છે તમારે પ્રક્રિયા કરવાની છે CH3CO CH3 એસિટોન અને CH3CHO એસિટાલ્ડીહાઇડ વચ્ચેની બીજી પ્રક્રિયા કરવાની છે CH3 CH2 CHO પ્રોપેનોલ અને CH3CO CH3 મિત્રો ફરીવાર કહું છું આલ્ફા હાઇડ્રોજનને દૂર કરવાનું છે ક્યોને આલ્ફા હાઇડ્રોજનને બીટા ઉપાડી દેતા નહીં બરોબર હવે ઘણી વખત બંને પ્રક્રિયકો પૈકી એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય બીજા પાસે ન પણ હોય તો પણ આ પ્રક્રિયા સંભવ બને ખરી પણ નિપજ લિમિટેડ મળે 4 નિપજો ન મળે એટલે કે બેમાંથી એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય અને બીજા પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય કેમ કે આપણે જોઈ ચૂક્યા છીએ કે બીજા અણુને પેલા અણુને કાર્બોનિલ સમૂહની જરૂર છે દાખલા તરીકે
આપણે પ્રયોગ કરીએ બેન્ઝાલ્ડિહાઇડ પ્લસ ઇથેનોલ વચ્ચેનો, તો શું આ પ્રક્રિયામાં સંભવ છે ખરું? ક્વેશ્ચન માર્ક. તો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO, આ બેન્ઝીન પેલો લખો એનો C ડબલ બોન્ડ O ની જરૂર છે, બરોબર ને? એટલે લખો આ બેન્ઝાલ્ડિહાઇડ. અને ઇથેનોલ એટલે CH3CH2O, એટલે અમે CH3 નામ લખો, આપણે CH3 થયું ને, CHO ઇથેનોલ. તો આલ્ફા હાઇડ્રોજન તો જે બીજો અણુ લખો ને એની જરૂર પડે છે. તો ક્રોસ થાય, આ બેનું ક્રોસ થાય, પછી બેન્ઝાલ્ડિહાઇડ નો એક અણુ બીજા અણુ સાથે નહીં, કેમ કે આનો આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજન નથી. બેન્ઝાલ્ડિહાઇડમાં સ્વયં સંઘનન ન થાય, ઇથેનોલમાં સ્વયં સંઘનન થાય. અને ઇથેનોલ છે એ બેન્ઝાલ્ડિહાઇડ નહીં જોડાય, પણ બેન્ઝાલ્ડિહાઇડ સાથે ઇથેનોલ જોડાય એટલે આમ જોડાણ થઈ શકે. કેમ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, એની પાસે કાંઈ વાંધો નહીં, પણ આની પાસે તો છે ને, એટલે એ આલ્ફા હાઇડ્રોજન ને આ ઓક્સિજન H2O, આ ક્રોસ આલ્ડોલ થયું, મંદ NaOH, બરોબર. અને સ્ટ્રક્ચર તમે જોયું હોય એવું લાગશે. તો અહીંયા બધું CH ડબલ બોન્ડ, અહીંયા CH, ક્યાં જોયું છે? સિન્નામાલ્ડિહાઇડ સ્ટાર્ટિંગમાં આવ્યું હતું, તજમાંથી મળે સિન્નામાલ્ડિહાઇડ. હું પરિવર્તન કહીશ કેમ કે તમે બેન્ઝાલ્ડિહાઇડ આની પહેલા બનાવ્યું છે, એટલે ફલાણામાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનું, બેન્ઝાલ્ડિહાઇડમાંથી સિન્નામાલ્ડિહાઇડ. IUPAC નામ આપવું હોય તો CHO ને ઓછામાં ઓછું એક નંબર આપી દો. એટલે ત્રીજા ઉપર ફિનાઇલ, 3 ફિનાઇલ, PH એટલે ફિનાઇલ, કુલ 3 કાર્બન. એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ એટલે પ્રોપ 2 ઇન, અને પેલા ઉપર આલ્ડિહાઇડ નો 1 આલ અથવા તો ઇનાલ, પ્રોપ 1 આલ. એ રીતે આ બીજું એક્ઝામ્પલ. એ રીતે ફોર્માલ્ડિહાઇડ પણ એવું એક સંયોજન છે કે જેની પાસે આલ્ફા કાર્બન જ નથી. તો ફોર્માલ્ડિહાઇડ પ્લસ ઇથેનોલ ની પ્રક્રિયા કરીએ તો શું ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ મળી શકે ખરી? યસ, ટ્રાય કરીએ. ફોર્માલ્ડિહાઇડ નું સૂત્ર HCHO છે, એમાં આપણે કાર્બોનિલ સમૂહને આ રીતે લખી લો, HCHO ફોર્માલ્ડિહાઇડ અથવા તો એક કાર્બન વાળો આલ્ડિહાઇડ, જેને આપણે કહીએ છીએ મિથેનોલ, બરોબર. તો આ મિથેનોલ લખ્યું. પછી ઇથેનોલ કે જેની પાસે તો આ છે આલ્ફા, CH3 નામ લખી શકાય અનુકૂળતા મુજબ. મંદ બેઝ ની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ, પછીનો આલ્ફા, અને આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે એટલે H+ અને અહીંથી O. પેલામાંથી તો ઓક્સિજન જ જાય છે, પહેલેથી જોતા એવા છે, -H2O. તો શું વધ્યું જો તો અહીંયા વધ્યું CH2 ડબલ બોન્ડ, CH2 ડબલ બોન્ડ, CH2 ડબલ બોન્ડ, અહીંયા CH અને અહીંયા CHO. એક નિપજતો હોય, અહીંયા સ્વયં નહીં થાય, અહીંયા સ્વયં થશે કેમ કે આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન ન હોવાથી બેન્ઝાલ્ડિહાઇડ ની જેમ સ્વયં સંઘનન નહીં થાય, પણ સ્વયંની નિપજ લખતા નથી, એકમાત્ર ક્રોસની નિપજ જ લખી. ક્રોસ નિપજ એક જ થાય. આ પેલા લખીને પછી આ લખી પોસિબલ નથી. હું કામ? કેમ કે આ પેલા લખી તો આનો ઓક્સિજન ઉપાડવાનો થાય, પછી આ લખીએ તેનો હાઇડ્રોજન, પણ આ હાઇડ્રોજન છે આલ્ફા નથી, આ તો CHO નો હાઇડ્રોજન છે. એ પછીનો કાર્બન હોય એની ઉપરનો હાઇડ્રોજન હોય એ આલ્ફા થાય. એટલે આને પેલા લખીને આને પછી લખી તો નિપજ બનતી નથી, યાદ રાખજો. આ પણ તમે જોયેલું છે. આનું કહેવામાં આવ્યું હતું નામ એક્રોલીન, IUPAC નામ શીખવાડ્યું હતું ને ત્યારે. 1 2 3 3 કાર્બન એટલે પ્રોપ, બીજા ઉપર દ્વિબંધ એટલે ઇન વત્તા આલ્ડિહાઇડ, પ્રોપ 2 ઇનાલ. તો આવી તમે બીજી નિપજો પણ બનાવી શકશો. અહીંયા ક્વેશ્ચન માં અહીંયા તો 4 4 મળશે. એ રીતે હું તમને બેન્ઝાલ્ડિહાઇડ એસીટોન સાથે પ્રક્રિયા કરી શકશે, એક જ નિપજ બનાવશે કેમ કે આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, CH3COCH3, બરોબર. બેન્ઝાલ્ડિહાઇડ ની એસીટોન સાથેની પ્રક્રિયા. ચોથું, ફોર્માલ્ડિહાઇડ ની પણ એસીટોન સાથેની પ્રક્રિયા, એક જ નિપજ મળશે, પણ મળશે ખરું, બરોબર. તો આ પણ પ્રક્રિયા કરજો, ક્રોસ આલ્ડોલ નિપજ મળશે. તો આ થઈ ક્રોસ આલ્ડોલ સંઘનન. હજી ન સમજાય ક્રોસ આલ્ડોલ સંઘનન તો હજી આવતા વિડિયો લેક્ચરમાં હું ફરી પાછું એક ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ કરીશ. તો આ વિડિયો જોજો, વ્યવસ્થિતપણે એની તૈયારી કરજો. આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી ધન્યવાદ, અસ્તુ, આભાર.